એવી ચૂંટણી એટલે સ્થાનિક સ્વરાજ મને સહેજે ના ગમે. કેમ? લોકસભાનું ઇલેક્શન હોય બધા કાકા અને વિધાનસભાની ચૂંટણી હોય એટલે કોમવાદ ને જાતિવાદનો થાય. પણ એ ચૂંટણીઓમાં મુદ્દાઓની પણ ચર્ચા થાય કે ભાઈ ટ્રેડ ડીલ હારી કે ખોટી, ટેકાના ભાવ ખેડૂતોને મળશે કે નહીં મળે, વડગામમાં જીઆઈડીસી બનશે કે નહીં બને, કર્માવતમાં પાણી આવશે કે નહીં આવે, દેશ બંધારણ પ્રમાણે ચાલશે કે નહીં ચાલે. આવી મુદ્દાઓની ચર્ચા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ટોટલ ગાયબ થઈ જાય. અને શું કોંગ્રેસે ઠાકોર આલ્યા તો અમે ચૌધરીને લડાવો, આ બાજુ પ્રજાપતિ આલ્યા આ બાજુ પંચાલને લડાવો. અને પછી માણસ નાગરિક રહેતો નથી, ભારતવાસી રહેતો નથી. પછી પ્રજાપતિ, પંચાલ, દલિત, ઠાકોર, કોળી, રવારી થઈ જાય છે. એટલે ટોટલ ચૂંટણી જાતિવાદ ઉપર જતી રહે છે. એટલે તમે જોજો આખા ઉત્તર ગુજરાતમાં બધી દુનિયાની ચર્ચા થશે, રાત્રે ઓઠે મિટિંગો થશે. એ આપણા વાળો છે, પેલો પેલા વાળો છે, આના સિવાય કોઈ વાત કરતા નથી. ટ્રેડ ડીલની ચર્ચા ગાયબ. આ યુવાનો બેઠા છે, પરીક્ષાના પેપર ફૂટ્યા એની ચર્ચા ગાયબ. હવે 15 દાડા કોઈ મુકેશ્વર કે કર્માવતનો સવાલ મને પૂછવા આવવાનું નહીં. ખોટી થયેલી માપણીઓ સુધારો થાય એવી કોઈ ચર્ચા હવે કરવાનું નથી. મારી મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી છે, તમારો આત્મા શું કહે છે કે જ્યારે ઉમેદવારી નોંધાઈ અને અમને મેન્ડેટ મળે અને ઉમેદવાર તરીકે આવે તો એમણે જે 20 વર્ષ તાલુકા પંચાયતમાં નોકરી કરી એ ખાલી ચૌધરી સમાજનું જ કામ કર્યું હશે, બધાનું કર્યું હશે. ક્યાંક દેવી પૂજકનું કર્યું હશે, ક્યાંક રાવણનું કર્યું હશે, ક્યાંક પ્રજાપતિનું કર્યું હશે, ક્ષત્રિય સમાજનું કર્યું હશે, દલિતોનું કર્યું હશે, ઠાકોરોનું કર્યું